વિધાન જય ભારત। જે પણ મિત્રો લાઈવમાં જોડાય તો વધુમાં વધુ બીજા મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો। આજે એક નવા સમાચાર આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના, તો એ બાબતે આપણે ચર્ચા પણ કરી લઈએ। ઘણા મિત્રોએ મને પર્સનલી મોકલેલું છે અને કીધું કે ચિરાગભાઈ બાદબાકી કરવામાં આવી છે, તો એ બાબતે આપણે ચર્ચા કરી લઈએ। શા માટે બાદબાકી કરવામાં આવી છે, તો જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ અન્ય લોકો સુધી પહોંચે તેના માટે શેર કરજો। પ્રદેશ સંકલન સમિતિ એ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી છે અને 11 જણાની કમિટી બનાવવામાં આવી છે। તો આ ખરેખર આ સંકલન સમિતિનું કામ હોય છે। પ્રદેશ સંકલન સમિતિ કોર ગ્રુપ, બરાબર। હવે કેનું સંકલન કરતા હશે? મને તેવું લાગે સંકલન એ કરતા હશે કે સૌથી વધારે વસ્તી આ કોળી ઠાકોર સમાજની છે, ઓબી સમાજની ઘણી બધી વસ્તી છે, તો કેને ક્યાં પાડી દેવા અને વધુમાં વધુ પછાત કઈ રીતે રહે તેના માટેનું આ લોકો બધા ભેગા મળીને સંકલન કરતા હશે। અને આ રાજ્યના બીજેપીના મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉક્ટર પ્રશાંત કોરાટ એની સહી સાથે, બરાબર, નકલ રવાના કરેલી છે। નકલ રવાના પણ એ લોકોને કરેલી છે કે એમાં એક પણ કોળી નથી, બરાબર, એક પણ કોળીનો દીકરો નથી। 7 જણાને નકલ રવાના કરી છે। એમાંથી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, બરાબર, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી રત્નાકરભાઈ, બરાબર, મહામંત્રી સંગઠનના, શ્રી અનિરુદ્ધભાઈ દવે માનનીય પ્રદેશ મહામંત્રી, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ માનનીય પ્રદેશ મહામંત્રી અને શ્રી હિતેનભાઈ ચૌહાણ માનનીય પ્રદેશ મહામંત્રી। એટલે આમાં નકલ રવાના કરીને એમાં 2 તો બ્રાહ્મણ સમાજમાંથી છે। એટલે ગુજરાતમાં બ્રાહ્મણ સમાજની વસ્તી કેટલી છે? બરાબર, હર્ષભાઈ સંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને હિતેન્દ્રસિંહ ચૌહાણ અને શ્રી રત્નાકરભાઈ, હવે તો કયા સમાજમાંથી હોય ખબર નથી। 7 વ્યક્તિને નકલ રવાના કરેલી છે। એટલે નકલ રવાના કરીને એ કોઈ કોળીના દીકરાને એવો અધિકાર નથી ભાજપની પાર્ટીમાં કે તમે આ જોઈ શકો અને તમને પૂછવામાં આવે। હવે પ્રદેશ સંકલન સમિતિ કોર ગ્રુપમાં 11 વ્યક્તિને લેવામાં આવ્યા। એમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, CR પાટીલ, હર્ષભાઈ સંઘવી, રત્નાકરજી, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી ગણપતસિંહ વસાવા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા અને શ્રી IK જાડેજા, બરાબર। આ તમારો આમાં સંભળાય છે લાઈવમાં। હવે બોલતા ને ઘડી। એટલે 11 જણાની ટીમને, બરાબર, પ્રદેશ સંકલન સમિતિમાં લેવામાં આવી। એટલે આ સંકલન સમિતિનું કામ એ છે કે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવે કે નહીં, એટલે કઈ કઈ જગ્યાએ કોને ટિકિટ ફાળવવી અને કોળીને ક્યાં કાપવા, ખાસ કરીને, અને ઓબીસીને ક્યાં કાપવા, SC STને ક્યાં કાપવા, એ આ બધા ભેગા મળીને બધી રચના કરશે, બરાબર। હવે આમાંથી કેનું કેટલું હાલે, બરાબર, એ તો આ લોકોને જ ખબર હોય, પણ કોળીના દીકરાનું કોઈનું હાલશે નહીં, એ સ્પષ્ટ વાત છે। અમારા પિન્ટુભાઈ કે એમ કે આપણે પાકિસ્તાનથી આવ્યા છે, આપણે અફઘાનિસ્તાનથી આવેલા છે,
એટલે આવી બધી તાનાશાહી કહેવાય ને, બરાબર. આ ગુજરાત અમારા બાપાનું છે અને અમે મજા આવે એમ કરીએ. એટલે મેં પહેલાં ન કીધું કે આ જે રાજકીય પક્ષો છે પ્રાઇવેટ કંપની બની ગઈ છે. મજા આવે ને મેનેજર બનાવે, મજા આવે ને પટ્ટાવાળો બનાવે, મજા આવે ને કાઢી નાખે. એટલે કહેવાનો મતલબ એ છે કે 11 જણાની જે ટીમ બનાવવામાં આવી, બરાબર, એમાં એક પણ કોળી ઠાકોરના આગેવાનને લેવામાં આવ્યા નથી. અને આમાં જોવાની વાત કે આમાં જીતુભાઈ વાઘાણી, પછી CR પાટીલ, આ બધા તો અધ્યક્ષ પદ રહી ચૂકેલા છે વ્યક્તિ. એટલે એકને લેવાના, એકને કાઢીને પાછો ન્યા પાછો બીજાને લેવાનો, એમ બીજા કોઈ છે જ નહીં. હે, કોળી સમાજમાં ઘણા બધા આગેવાનો છે, લ્યો તો ખોરી. એટલે કે તમારો પોતાનો ખુદનું જ બધું હાંકવાનું છે, મજા આવે એમ. એટલે આ તો ખાલી ચર્ચા છે, પણ સમજવાનું સમાજને છે કે આની પોતાની પ્રાઇવેટ કંપની છે. આ લોકોની મજા આવે એને છે ને સ્થાન આપે ને મજા આવે ને કાઢી નાખે. એટલે કોળીની માલિકી આમાં છે નહીં, અને એનું કંઈ ભોજ્યો ભાઈ કોઈ ભાવ પૂછતું નથી. અને મને ઘણા બધા મિત્રોએ આ મોકલેલું છે લિસ્ટ કે ચિરાગભાઈ કાઢી નાખ્યા. એટલે હું જોઈને મને તેમ છું, કાઢી નાખ્યા તો કાઢી નાખ્યા છે તો હું કામ રહેવું જોઈએ તમારે? એ પ્રશ્ન છે ને. તમારી ગણના નથી થતી, તમારો કોઈ ભાવ ભોજ્યો ભાઈ ભાવ નથી પૂછતું, બરાબર. તમને આ લોકો એમ કે હમણાં અમારા પ્રોટોકોલમાં તમારે કામ કરવું, કાંઈ હાલતું ન હોય તો ત્યાં રહીને શું કરવાનું? મારું કહેવાનું એ છે, ઉપાધિ આપણે ન થવી જોઈએ. ઉપાધિ તો ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો આપણા આગેવાનો જે કામ કરે છે એને થોડુંક એવું થવું જોઈએ. અમે તો તમારે એના માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ, પણ એને કેવું જોઈએ ને કે આ કાંઈ તમારા બાપાનું છે, મજા આવે એમ બધાને લઈ લ્યો છો. આ કોળીની કેમ ગણના નથી કરતા? તમારી પ્રાઇવેટ કંપની છે, આવું પૂછવું પડે ને. હે, કે આ બધું આખું ગુજરાત કે આ તમે તમારું ખાતે કરી લીધું છે કે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી, બરાબર, આ તમારી પ્રાઇવેટ કંપની છે, આવું પૂછવું પડે. પ્રાઇવેટ કંપની હોય તો જ પોતાની માલિકીની હોય તો જ એને મજા આવે ને લે, હાલે ભાઈ તમારો એ કાંઈ કામ નથી, હાલો નીકળો. આ જ વાત થઈ. અમને મજા આવે ને લેવું, મજા આવશે ને કાઢી નાખશું, કોઈ હું કે તું કરવાનું નથી, બરાબર. એટલે આ વાત છે. 7 જણાને નકલ રવાના કરી, એમાં પણ કોળી કોઈ છે નહીં, બરાબર. એટલે ભોજ્યો ભાઈ આપણું કાંઈ હાલતું નથી. આપણું એટલે ને એમાં જે સમાજના જે લોકો છે એનું કાંઈ હાલતું નથી, બરાબર. આપણે એનો કાંઈ વિરોધ નથી, પણ આ જે આવે ને ત્યારે સમાજના આગેવાનોની ખાલી નહીં, આખા સમાજને હલકી થાય છે. હું બોલું છું એ સમાજની વેદના છે. કેમ કે જે ભાજપમાં ધારાસભ્ય હોય, સાંસદ હોય, આ એની એટલે એકની ઇજ્જત નથી જાતી, આખા સમાજની જાય છે, બરાબર. 2-3% જેના સમાજના મત છે એ નિર્ણય કરે કે મારા પાર્ટીમાં આને જ રહેવાનું, અને 35% જે વોટ આપી આ સરકાર બનાવે છે, ટેક્સ આપી આ સરકાર ચલાવે છે, એની કઈ ગણતરી જ નહીં. એમ પ્રદેશનું સંકલન કરવાનું છે, પણ સંકલનમાં કાંઈ એની ગણતરી નહીં. એટલે મેન કારણ શું છે કે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે મારા બેટા ભેગા બેન બધા વહીવટો પાડશે, ક્યાંથી કોને કાપવા, એમાં કોળી જ કપાહે, મોજ કરજો, બરાબર. અને 3 પક્ષ છે ને, ભાજપ, કોંગ્રેસ ને આપ, બરાબર. એટલે જ્યાં આપણા મત હશે ને ત્યાં 2માંથી કોળીને ટિકિટ આપશે અને 3જામાંથી બીજાને આપશે, એટલે એ જીતી જાય. એટલે આ વાસ્તવિકતા છે. આમાં બધી જગ્યાએથી તકલીફ કોને પડવાની છે? કોળીને. કોને પડવાની છે તકલીફ? કોળીને. આ તો લાઈ થવાનું કારણ સમાજની આંખો ઉગાડવાનું, કે મેં પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, આ માત્ર પ્રાઇવેટ કંપની છે. બીજેપી, લાલજીભાઈ દેસાઈનું જે નિવેદન હતું ને, બીજેપી, બરાબર, બ્રાહ્મણ જૈન ને પાટીદાર, લાલજીભાઈ દેસાઈનું જે નિવેદન હતું એ અહીંયા સાર્થક થાય છે, બરાબર. આપને કોઈ સમુદાયનો કે કોઈનો પર્સનલી વિરોધ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે આ દેશ બંધારણથી ચાલે છે ને બંધારણ એમ કહે છે કે દરેકને સમાન રાખવા,
આમાં કાંઈ મને સમાનતા જેવું લાગતું નથી ને ચિરાગભાઈ બોલે તેમ કે ચિરાગભાઈ જ્ઞાતિવાદ કરે. એટલે 35% અમારી વસ્તી છે, જ્ઞાતિવાદ ન કરીએ તો શું કરીએ? તમે કઈ ભાવ તો પૂછતા નથી, હે? કઈ ભાવ તો પૂછતા નથી. આમાં ભાઈ લખ્યું ઉપાયની વાત કરો તો ભાઈ ઘણા બધા મારા વિડીયો છે, જોઈ લ્યો. 90% સમાજ એક બાજુ આવતા ગયો એટલે મસ્ત નિરાકરણ આ લોકોનું કરી દઈએ આપણે. 90% સમાજને એક પણ પક્ષો સાથે લેવા દેવા નથી. ભાજપ કોંગ્રેસ કે આપ 90% સમાજ એક સાઈડ આવતા રહ્યો, અમારી સાથે જોડાઈ જાઓ. આ લોકોને એક એક મતની ભીખ માગતા આપણે કરી દઈએ. ખાલી એક સાઈડ આવતું રહેવાનું છે. અને આ 90% જે સમાજ છે, સમાજ જ સમસ્યાઓથી પીડાય છે. એની નોકરી ખવાય છે, એના ટેક્સના અને એના બજેટના પૈસા અમુક ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવે છે, બરાબર. અને આઝાદી પછી, બરાબર, જેના 2% મત છે એ 8 વખત મુખ્યમંત્રી બને. 6% જેના મત છે એ 6 મુખ્યમંત્રી બનીએ તો 35% કોળી સમાજને વિચારવું પડે. હે, 35% કોળી સમાજને વિચારવું પડે કે આપણે આમ નામ અન્યની બૂમો પાડવાની છે કે શું કરવાનું છે? સમાજની દીકરીનું હમણાં આણંદ કન્યા છાત્રાલયમાં થયું, શું આપણે કરી લીધું? એટલા દિવસ થઈ ગયા, આપણે બૂમો જ પાડી છે, દીકરીને ન્યાય મળવો જોઈએ, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ન્યાય જોતો હોય તો સત્તામાં પહોંચવું પડે છે, બરાબર. એના સિવાય કંઈ ઉકેલ નથી. એટલે ખાસ એ કે યુવા કોળી એકતા સંગઠનમાં જોડાવ અને દુશ્મનોને એની ઓકાત બતાવી દઈએ, બરાબર. એક બાજુ આવતા રહ્યો બધા, તો જ કંઈક વસ્તુ થશે. અમરેલી સિવિલ હોસ્પિટલ વિશે વાત કરો, સાગર કવિથિયા. દેવપૂજક સમાજની દીકરી ઉપર જે બનાવ બન્યો એની લગભગ આ મિત્ર વાત કરી રહ્યા છે. એટલે ઓબી સમાજમાં દેવપૂજક સમાજ પણ આવે છે. તેને પણ હાથ જોડીને વિનંતી કરું, સમાજ બચાવવો હોય તો ભાજપ બગાડવો પડે. એટલે ઓબી સમાજની આ લડત છે, એસટી સમાજની લડત છે, બધાને સાથે મળીને જ લડવાની છે. સાથે મળીને લડશું તો જ થાય. બાકી તો આ આપણે પાકિસ્તાની સમજે છે, આપણે હિન્દુ નથી સમજતા. આ લોકોને મત જોતા હોય તો હિન્દુ સમજ્યા. 35% હિન્દુ, 60% ઓબીસીને નુકસાની જાય છે, બરાબર. એ આ ભારતીય જનતા પાર્ટીને દેખાતી નથી કે 35% કોળી છે, હિન્દુ છે. અને આ કોળી હિન્દુમાંથી આપણે એક પણ વ્યક્તિને આમાં લીધો નથી. એનો મતલબ એ કે આ લોકોને કોળીથી આભડછેટ લાગે છે. શું કોળીથી આભેડછેટ લાગે છે? અને કોળીના દીકરાને સાહેબ કેવો પડે, ત્યાં આ લોકોને તકલીફ છે. નકર તો નો મુખ્યમંત્રી બનાવી દે. હે, ભાજપમાં ચૂંટાયેલા ઘણા એમએલઓ છે જે શિક્ષિત છે, ડોક્ટર છે, ઘણા તો શિક્ષકની નોકરી એ કરેલી છે, ઘણા તો પોલીસ કર્મી રહી ગયા છે, બરાબર. આવા ઘણા બધા આગેવાનો છે જે શિક્ષિત છે. તો આ બધાની બુદ્ધિ નહીં હોય? આ હર્ષંઘવીને જ બુદ્ધિ આપેલી છે, ભૂપેન્દ્રભાઈ પટેલને જ બુદ્ધિ આપેલી છે, હે, આ બધાને જ બુદ્ધિ આપેલી છે. સી આર પાટીલ, બરાબર, જીતુભાઈ વાઘાણી, આ બધાને મને એવું લાગે બુદ્ધિ બધાને આપી છે. કોળીના દીકરાને બુદ્ધિ આપી નથી. તો જ આ અન્યાય થાય ને, હે. એટલે વાસ્તવિકતા આવી છે ભાઈ, બરાબર. અને જેમ પક્ષ વધે ને ભાઈ, એ કોઈ પણ પક્ષ પાર્ટી હોય તો એનું નેતૃત્વ કેના હાથમાં છે વિચારવું પડે, બરાબર. 2-3%ના હાથમાં નેતૃત્વ હોય ને આપણે હૈયો હૈયો કરીને દોડ્યા જાય, પછી આ ઉપર બેહીને ટિકિટોનું સેટલમેન્ટ કરે. હે, કોળીના દીકરાનું નેતૃત્વ વાળી 2-3 પાર્ટી હોય તો શું થાય? કોળી હોય ને માલામાલ થાય કે નહીં? બધાને ટિકિટો મળે કે નહીં? ઓબીસીના દીકરાના નેતૃત્વની પાર્ટી હોય 2-3 તો ઓબીસીના લોકો ભેગા મળીને ટિકિટોનું ઓલું કરે કે આ બધું આવું જ છે, બધું લોલમ લોલ જ હાલે. પણ આપણે નથી વાસ્તવિકતા સમજતા. જેના હાથ ભાગમાં નેતૃત્વ છે ને એ ત્રણેય પાર્ટીનું નેતૃત્વ એ લોકો કરે છે. આમ જો ભેગા બેસી જાય, ટિકિટો ફાળવણી કરવાનું હોય ને તો કયા વિસ્તારમાં? હા, તો કે લીમડી વિસ્તાર છે. હા, કોળીનું વધારે મતદાન છે. કાંઈ નહીં, 2 ટિકિટ કોળીને આપી દો ફલાણા સીટમાંથી, અને ભાજપમાંથી ફલાણા આપી દો. 2 કોળી બાંધે ને ત્રીજો ફાવી જાય. કઈ 84ની સીટ છે? તો કે હા, કોણના મત વધારે? તો કોળીના. તો કાંઈ વાંધો નહીં,
ઓલા ભાઈ દેસાઈને ટિકિટ આપી દો, 3000 જેના મત છે એના, બરાબર. અને બીજી 2 છે ને ટિકિટો, એમાં કોળીને આપી દો. ગમે એ કરો, કોળીને ઊભા રાખો. 2 કોળી ઊભા રહે, ત્રીજો ફાવી જાય. આ બધી જગ્યાએ આમ જ હાલે. લોલમ લોલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ જ આવશે, બરાબર. અમારે પિન્ટુભાઈ નિવેદન ન આપું, 2 મીંદડા બાંધે ને વાંદરો ફાવીએ. એટલે આપણે કોઈ આપણા નેતાઓને મીંદડા નથી કહેતા, સમજજો. એટલે આ એક ઉદાહરણ છે અને વાસ્તવિક છે. ઘણાને કડવું લાગે, ઘણાને એવું લાગે, પણ હવે કેવું પડશે એ તો એમાં તો હાલશે નહીં. એટલે આમાં આપણા સમાજના કોઈ નેતાઓનો વિરોધ નથી, પણ આવું થાય એટલે થોડુંક ગદનું દુઃખ થાય. આ સમાજમાં થોડુંક આ નીચું જોવા જેવું આ લોકો કરાવે છે. કેમ કે દુનિયા દાંત કાઢે છે કે 35-40% જેની પાસે બહુમતી છે, બરાબર, હંમેશા ન્યાયની ભીખ માગે, હંમેશા ટિકિટોની ભીખ માગે, બરાબર. હવે આમાં લીધા નથી. મને ઘણા નીકળ્યું, ચિરાગભાઈ બાદ બાકી કરી. એટલે એક બેન જ મેં એમ કીધું, બાદ બાકી કર્યું શું છે? તો ત્યાં સોલાવને રહેવું પડે ભાઈ તમારે. તમારે ત્યાં રહીને શું છે? તમારું કંઈ હાલતું નથી, બરાબર. મેં કીધું ભાઈ તમે ભાજપમાં છો તો કે નહીં, તો હું કા ઉપાધિ કરો ભાઈ? હે, ભાજપમાં નથી તો હું કામે ઉપાધિ કરો છો? જે છે ને ઉપાધિ થવી જોઈએ. એ ફોન કરીને એમ કહેવા જોઈએ, ચિરાગભાઈ અમને અન્યાય થયો છે, તમે અવાજ ઉઠાવો. તો આગળ જો આ ઓલા લોકોને પાડી દે કે નહીં? હે, એની ઓકાત બતાવી દઈએ. કોઈક નેતાઓ એમ ફોન કરીને એમ કહેવા જોઈએ કે ચિરાગ ભઈલા તું કેસ હોય એ બધું સાચું વાત, તમારી ટીમ જે કામ કરે બહુ વ્યવસ્થિત કામ કરે છે, આ લોકો અન્યાય તો કરે છે, તમે તમારે પાડી દો ને, અમે તમારે હારે જ. આમ જો મજા જ આવે, વનવે મજા આવે, મોરે મોરો આપીએ આ લોકોને. પણ એમ સ્વીકારવા જોઈએ કે નહીં ખરેખર અન્યાય થાય છે ચિરાગભાઈ, બરાબર. ચિરાગભાઈ અન્યાય થાય છે, તમે આ બાબતે અવાજ ઉઠાવો. અમે ભલે ભાજપમાં રહ્યા, અમે તમારી હારે અંદર ખાને છીએ. આ લોકોને પાડી દે કે નહીં? આવવા જોઈએ ખુલીને. પણ હવે એના પેટનું પાણી ન હલતું હોય તો શું કરવાનું કયો? આમાં સમાજની ઇજ્જત જાય છે, કોઈ વ્યક્તિગત કોઈની ઇજ્જત નથી જતી. 35% કોળી સમાજની વસ્તી હોય, સૌથી વધારે વોટ હોય, સૌથી વધારે ટેક્સ ચૂકવે, ને આ ટેક્સના પૈસાથી આ આખું ગુજરાત ચાલે. વિચાર કરો. તો આપણા ભાગમાં કાંઈ નહીં, થનથન ગોપાલ ભોજ્યો ભાઈ, કોઈ ભાવ પૂછવાવાળું નહીં. ઓલાઓને મત આપીને ટેકા વગરની સરકાર આપણે બનાવી દીધી, બરાબર. ટેકો કોઈ પાછો ખેંચે એમ નથી. એટલે મજા આવે એમ, જ્યાં લગી એની સત્તા હોય ત્યાં લગી મજા આવે એમ ઠોકમ ઠોક કરવાના. કોળીને જ્યાં હોય ત્યાં અન્યાય કરવાના, કોળીને જ્યાં હોય ત્યાં ધોકા મારવાના, ઉપર 307 દાખલ કરવાની, બરાબર. અને ક્ષત્રિય સમાજ ને પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાસ ખેંચી લેવાના. એ વાત છે. ને હમણાં તો કંઈક નવીન આવ્યું છે, ઓબીસી સમાજ અંદરો અંદર લડે. હમણાં જોયું ને તમે, અમારી દીકરી પાછી આપી છે આ બાબતે. તો આમાં તો ઓબીસી સમાજ જ લડે છે. રાજ જે કરે છે એ કોઈ દી લડ્યા છે હે એની દીકરી પાછી લઈ આવવા માટે? જે લોકો રાજ સત્તા સ્થાપિત કરીને બેઠા છે એની દીકરીઓ બહાર, એની દીકરીને લઈ આવવા માટે લડ્યા હોય તો કયો? એ ટોળા ભેગા થઈને પથ્થરમારો કર્યો, લાકડી ઉપાડ્યું એવું હોય તો મને કયો? છે કોઈ દી થયું? બરાબર. ભાઈ આપને ચડાવી મારશે. શું કરશે? આપને ચડાવી મારશે. આ કાયદા લઈ આવો, ફલાણા કાયદા લઈ આવો, આ બધું ત્યાંથી જ વિપડું. હવે બિચારો ક્યારે એ શાંત પડે ટૂંક, બરાબર. એટલે શાંતિ રાખો, બરાબર. આ વાસ્તવિકતા છે, સમજો, વિચારો. અને એવો ઘર્ષણનો ભાગ ન બનો જ્યાં આપણા સમાજને, ઓબી સમાજને નુકસાન થાય. ઘેડમાં આવો ભાઈ, 100% આવશું ભાઈ. ઘેડિયા છે ઘેડમાં આવશું જ ને ભાઈ, આવશું સમય કાઢીને. થોડોક ટાઈમ દવાખાનાનું કામ છે, પતે એટલે તરત આપણે પ્રવાસ ચાલુ કરશું, બરાબર. એટલે 18 દિવસ ડેડ બોડી રજડી પણ ભાજપના રાજમાં ન્યાય મળ્યો નહીં. આવી તો ઘણી બધી ભાઈ બનાવો બનીને વયા ગયા, આ સમાજને ખબર નહીં હોય, બરાબર. ઘણાના ટાટિયા ભાંગી નાખાય છે, ઘણાના મર્ડર કરી નાખાય છે, બરાબર. બધું લોલમ લોલ પૂંજીપતિઓનું રાજ છે, બરાબર. એટલે આ વસ્તુ છે. એટલે ખાસ કરીને વધારે ચર્ચા નથી કરવી. હવે 11 જણાને લીધા છે, એમાંથી એક પણ કોળી નથી. મને એવું થયું, બરાબર. ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટ, બરાબર,
પ્રદેશ મહામંત્રી, ધન્ય છે તમને, ધન્ય છે તમને, ધન્ય. આવો મસ્ત મોટો જ્ઞાતિવાદ કરવા બદલ તમને ધન્ય છે. ડૉક્ટર પ્રશાંત કોરાટ જેણે સહી કરેલી છે તેની વાત કરું છું. અને તમે આમાં લીધા નથી કોળીને, એટલે અમારા સમાજને હોતને ખબર પડે કે આ ભારતીય જનતા પાર્ટી કોળીને કેટલો અન્યાય કરે છે. એટલે ધન્ય છે ભાઈ પ્રશાંતભાઈ કોરાટો, સેલ્યુટ તમને. બરાબર, હજી આમ નામ કરી રાખજો એટલે અમારા સમાજને કંઈક આંખું ખુલે તો કંઈક ભાન પડે તો. બરાબર, એટલે આ વસ્તુ છે. એટલે બસ વધારે વાત નથી કરવી. અને લીમડીથી આવ્યા બાદ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા છે. બાવળાથી ફોન આવેલો છે, જસદણથી મહાસંમેલનનો ફોન આવેલો હતો, બરાબર, વિંછિયાથી. એટલે એને આપણે સ્પષ્ટ શબ્દમાં ના પાડેલી કે ભાઈ અમે આવવાના નથી. 15 દિવસ તો નીકળાય એમ નથી. બરાબર, પછી આપણે દેવભૂમિ દ્વારકા, બરાબર, ત્યાંથી કોલ આવેલો, અમરેલી લાઠીબાઈથી કોલ આવેલો, ઘેડમાંથી ફોન આવેલો. બધા મિટિંગ માટે ફોન કરે છે. બરાબર, રાજુલાથી આવે છે. એટલે જે પણ મિત્રો મિટિંગનું કહે તમારી નોંધ અમે કરી લેશું મિટિંગ બાબતે. જ્યારે પણ જે વિસ્તારમાં પ્રવાસ નીકળશે તો તમને 2-5 દી અગાઉ તમને જાણ કરશું. બરાબર, એટલે ખાસ કરીને બરાબર, એટલે આ વાત હતી આજની. તો ટૂંક સમયમાં જે પણ યુવા કોળી એકતા સંગઠનની તાલુકાની ટીમ છે તેને આપણે કામગીરી સોંપવા જઈ રહ્યા છીએ. અને ટૂંક સમયમાં ઘર સુધીથી વાસ્તવિક જાગૃતિ પહોંચે તેની કામગીરી પણ ચાલુ થશે. વેટ એન્ડ વોચ, લાગશે વાર પણ આવશે મજા. આભાર. જય ભારત, જય સંવિધાન, જય ઓબી સમાજ.